ભાજપા કાર્યાલયમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક, વરિષ્ઠ નેતાઓએ લીધો ભાગ. ભાજપા કાર્યાલયમાં યોજાયેલી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) ની મહત્વપૂર્ણ બેઠકમાં એનડીએના વિવિધ મુખ્ય ઘટક દળોના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો. જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) તરફથી રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા, મંત્રી શ્રવણ કુમાર, પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહા અને રત્નેશ સદા ઉપસ્થિત રહ્યા. આ બેઠક આગામી ચૂંટણીની રણનીતિ ઘડી કાઢવા માટે યોજાઈ હતી. બેઠક દરમિયાન સંજય ઝાએ જણાવ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએ 2025ની વિધાનસભા ચૂંટણીમાં 2010 કરતાં વધુ બેઠકો જીતી શકે છે. તેમણે ઉમેર્યું કે નીતિશ સરકારે ઓબીસી વર્ગના તેલી, હલવાઈ અને ચૌરસિયા સમુદાયને અધિકાર અપાવ્યા છે અને મહિલાઓ માટે આદરપૂર્ણ અને સશક્ત પરિસ્થિતિ ઊભી કરી છે. આ બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે એનડીએના તમામ દળો ભવિષ્યની ચૂંટણી માટે સંયુક્ત રીતે રણનીતિ બનાવશે. તમામ પક્ષોએ એકજૂટ થઈને ચૂંટણી લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. સંગઠનની એકતા અને સમન્વય પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. મહત્વની વાત એ છે કે દરેક દળ પોતાના સ્વાર્થ છોડીને એક જ ધ્યેય સાથે આગળ વધવાનો સંકલ્પ કરી રહ્યો છે, તે છે 2025ની વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવવો. તમામ નેતાઓએ વિકાસ, ન્યાય અને સમાજના हितમાં કામ કરવાની प्रतिज्ञा લીધી. नीतीश कुमार जी के नेतृत्व में हम लोग चुनाव लड़ रहे हैं और 225 सीट हम लोग देख रहे हैं ना माहौल, 225 सीट हम लोग जीतेंगे और डबल इंजन सरकार का फायदा इस स्टेट को हो रहा है. दोनों बजट आपने देखा, उस बजट से जो बिहार को पैसा मिल रहा उसका एक बड़ा फायदा और बिहार का खुद का अपना बजट 3 लाख करोड़ से ज़्यादा का, तो सब आप लोग देख रहे हैं उसका फायदा मिल रहा है.